જય શ્રી કૃષ્ણ, કેમ છો? ધીસ ઇઝ પૂજા છાબૈયા ટોક્સ. ચલો ફ્રેન્ડ્સ, આજે આપણા કિચનમાં બને છે કોટો, જે ગુજરાતીઓ સ્પેશિયલી વિન્ટરમાં બનાવે એટલે હેલ્થ માટે બહુ સારું હોય કે એટલે ગુજરાતી બધા જ ગુજરાતી વિન્ટરમાં કોટો બનાવે. જુઓ ફ્રેન્ડ્સ, આ છે ગુંદર. આ ગુંદરને મેં ઘીમાં તળી લીધો છે. તળીને જો આવું લાગે. પછી બદામ, કાજુ, પછી થોડી સૂંઠ, સૂકી આદુ, ખસખસ અને થોડો જાયફળનો ભૂકો. આ છે રોટલીનો લોટ, વ્હીટ ફ્લોર, ઘઉંનો લોટ કહેવાય. આ છે ગોળ અને આ છે ઘી. હવે ડાયરેક્ટ આપણે રોટલી કરીને આ વાળો બી આપણે લોટ લઈ શકીએ ફ્રેન્ડ્સ. અને કોઈ શું કરે, ઘઉંને પેલા શેકીને પછી કરકરીઓ કરીને બનાવે. બધા હવે એક બે રીતે બનાવાય, પણ આપણે ડાયરેક્ટ ઘઉંના લોટથી જ બનાવીએ છીએ. હવે આપણે શું કરશું ફ્રેન્ડ્સ, આજે છે બધાને મિક્સી કરી નાખશું. જરા એકદમ ભૂકું નહીં કરીએ, એકદમ થોડું કચરા ટાઈપનું કરશું. જો ફ્રેન્ડ્સ, આપણે મિક્સી કરી લીધું. હવે કોઈ અધકચરું કરે અને કોઈ ભૂકો કરે. હવે ક્યારેક આપણા છોકરાઓને બદામ કાજુને વચ્ચે આવે ને તો એ ના ખાય, પણ ક્યારેક આવી રીતના ભૂકો કરીને નાખીએ તો ફ્રેન્ડ્સ છોકરાઓ પણ સારી રીતે ખાય. તો હવેના છોકરાઓને છે ને ડ્રાયફ્રૂટ્સ બહુ ભાવતા નથી, એટલા માટે. અને આપણે આને ગુંદર પાક બી કહીએ અને કોટો બી કહી શકાય. જો આ ગુંદર છે, આમાં ગુંદરનો પેલા મેં તમને બતાવ્યું નહીં, પણ મેં આ તળી નાખ્યું. તળ્યા પછી જો આ ટાઈપનું થાય. આ ગુંદર શરીર માટે બહુ સારો કે ફ્રેન્ડ્સ. હવે આપણે ગુજરાતીમાં ગુંદર શેકવાનો. હવે આપણે 2 વાટકી ઘઉંનો લોટ હોય તો એ પ્રમાણે ગોળ, એ પ્રમાણે ઘીનું મેઝરમેન્ટ આપણે લેવાનું. થોડું ઘણું આખું પાછું કરીને આપણને આવડે છે. આવી રીતના ઘઉંનો લોટ બરાબર રીતે શેકાઈ જવો જોઈએ. હવે ઘણા જણા ડ્રાયફ્રૂટ્સને ઓછું નાખીએ, ઘણા ડ્રાયફ્રૂટ્સને તમને જેવા પ્રમાણમાં જોઈએ એ પ્રમાણે નાખી શકો. થાય ત્યાં સુધી અને આપણે સારી રીતના શેકવું જોઈએ. આપણે જે ડ્રાયફ્રૂટ્સને મિક્સી કરી હતી ગ્રાઇન્ડરમાં, ડ્રાયફ્રૂટ્સ નાખીને થોડું ઘી નાખ્યું અને થોડું ઘીનું પ્રમાણ સારું રહીએ તો ટેસ્ટ સરસ આવે. એટલે પછી આવી રીતના બરાબર મિક્સ કરીને શેકી દઈએ તો ડ્રાયફ્રૂટ્સનો બી થોડુંક ટેસ્ટ સરસ થઈ જાય. આમે આપણે થોડું ઘીમાં ડ્રાયફ્રૂટ્સને તળ્યું છે એટલે બહુ કચાશ પણ કે બહુ ટેસ્ટ નહીં આવે નહીં હોય, એનો ટેસ્ટમાં સરસ જ આવશે. હવે આમાં તમારા હિસાબે તમે જે ડ્રાયફ્રૂટ્સ તમે અંજીર, ખજૂર, ખોખરું એ બધું નાખી શકો છો. અને કાજુ, બદામ ને જેવું તમને ઠીક લાગે એ પ્રમાણે તમે ડ્રાયફ્રૂટ્સ આમાં લઈ શકો છો. આ જુઓ, આવી રીતના થોડુંક આમ લાલાશ પડતું આવે એટલે વધારે બળી બી ના જવું જોઈએ. થોડી સુગંધ આવવાનું ચાલુ થઈ જાય પછી આપણે શું કરવાનું, ગેસ બંધ કરી નાખવાનું. આ જો ડ્રાયફ્રૂટ્સના અને એના હિસાબે આ થોડો કલર વ્હાઈટ ને એવો જ રહેશે, કારણ કે આપણે કાજુને વધારે નહીં નીચેથી બળી ન જાય, ધ્યાન રાખવું પડે. આમ હલાવ્યા લીધા પછી ગેસ બંધ કરી નાખવાનું. ગેસ બંધ કરીને હવે તમે 2 કપ લીધું છે તો લોટ પછી ડ્રાયફ્રૂટ્સ એ પ્રમાણે આવી રીતના ગોળ લઈને આવી રીતના ગોળ મિક્સ કરી નાખવાનો, પણ ગેસ બંધ કરી નાખવાનો. કરીને પછી સરસ રીતના હલાવી લેવાનું, એટલે થોડું ગરમ હશે એટલે ગોળ બી અંદર સારી રીતે પીગળી જશે.
જુઓ થાળીમાં આવી રીતના ઘી લગાડી અને આવી રીતના ગરમ ગરમ જ એને આપણે બધા અલગ અલગ રીતે બનાવી શકીએ. આ બહુ સારું ફ્રેન્ડ્સ શિયાળામાં આવી રીતના સારી રીતના પાતળી અને થાળીમાં સારી રીતે પાતળી દેખાવું તો કેટલું સરસ લાગે છે. જે ખાઈ જ લઈએ હમણાં એટલે આપણે ટીક્કા કરશું. અને ડ્રાય ફ્રૂટ્સ આપણે એને 10 દિવસ સુધી પણ ખાઈ શકીએ છીએ અને એનો ટેસ્ટ પણ સરસ આવે છે અને હેલ્ધી પણ છે. ચલો આવો અમારા ઘરે ગોળ પાપડીનો ટેસ્ટ કરવા અને મજા માણવા. આવજો, ફરી મળશું.